હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કેરીનું અથાણું। એના માટે આપણે અહીં 2 કિલો જેટલી કેરી લીધી છે। આપણે તેમાંથી ગોટલી કાઢી લીધી છે વીણીને। હવે આપણે તેમાં હળદર અને મીઠું ભેળવી દઈશું। આપણે તેમાં મીઠું નાખીશું। તમે મીઠું તેમાં કોઈ પણ માપનું નાખી શકો છો, વધારે કે ઓછું કરી શકો છો। મીઠાથી આપણું અથાણું સારું રહેશે। હવે આપણે તેમાં હળદર નાખી દઈશું। હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણે આ રીતે તેને મિક્સ કરી લઈશું સારી રીતે। આપણે અહીં 2 કિલો કેરી લીધી છે, તેમાં 4 મોટી ચમચી હળદર અને 3 મુઠ્ઠી મીઠું નાખ્યું છે। આપણે હળદર મીઠું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે તેને આ રીતે એક બાટલામાં ભરીને આખી રાત માટે મૂકી દઈશું પેક કરીને તેને। આપણે આ રીતે તેમાં ભરી લેવાની છે બધી જ કેરી। આપણે આ રીતે બાટલામાં બધી જ કેરી ભરી લેવાની છે। હવે આપણે તેનું ઢાંકણ દઈ દઈશું। હવે આપણે તેને આખી રાત માટે મૂકી દઈશું પેક કરેલી। આપણે બરણીને 1 રાત માટે જે આથાણા ભરીને મૂકી હતી તેને આ રીતે ખોલી આપણે તેના આથાણા બહાર કાઢી લઈશું। પાણી તેમાં ને તેમાં રહેવા દઈશું। આપણે આ રીતે હાથેથી બધા જ અથાણા કાઢી લઈશું આ રીતે કાથરટમાં। આપણે આ રીતે બધા જ અથાણા કાઢી લીધા છે। આપણે પાણી તેમાં ને તેમાં તેનું રહેવા દેવાનું છે। આપણે કેરીનો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેને તડકામાં સૂકવી દઈશું। ખાટલા ઉપર આ રીતે તમે કોઈ પણ કાપડ પાથરીને આછું તેના ઉપર કેરી પાથરી દેવી છૂટી છૂટી। આ રીતે તમારે કેરી બધી છૂટી છૂટી નાખી દેવાની છે તડકે। આપણે આપણી કેરીને સુકાવવા માટે મૂકી છે। આપણે તેને વઘારવા માટે હવે બોળો તૈયાર કરી લઈશું। એના માટે આપણે અહીં તેલ ગરમ મૂક્યું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તે ધુમાડા કાઢી ગયું છે, તો આપણે તેમાં તીખા અને લવિંગ નાખી દઈશું। આ રીતે એ નાખશું એટલે તે ઉપર આવી જશે તેલમાં। આ રીતે તે ઉપર આવી જાય છે। આપણે મસાલામાં સૌપ્રથમ રાઈના કુરિયા 200 ગ્રામ નાખીશું। મેથીના કુરિયા 100 ગ્રામ, ધાણાના કુરિયા 100 ગ્રામ નાખીશું। આપણે બધા જ કુરિયા સારી રીતે મિક્સ કરી લઈશું। હળદર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર। હવે આપણે તેમાં વઘાણી નાખીશું 3 ચમચી વઘાણીની। આપણે હવે તેમાં ઉપર તેલ નાખી દઈશું, તેનો વઘાર કરી લઈશું। આપણે આ રીતે તેમાં તેલ નાખી લેવાનું, તેનો વઘાર થઈ જાય એટલે તેને થાળી ઢાંકી દઈશું। હવે આપણે થાળીને ખોલી લઈશું। આપણો વઘાર થઈ ગયો છે, તેની સરસ સુગંધ આવી રહી છે। આપણો આ રીતે વઘાર થઈ ગયો છે, બોળ ડૂબી જાય એટલું આપણે તેલ નાખ્યું છે તેમાં। હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો તજ ખાંડેલો છે તેનો ભૂક્કો નાખીશું। આપણે તેમાં 3 મોટી ચમચી જેટલી વરિયાળી અધકચરી ખાંડેલી નાખીશું।
આપણો બોળો વઘારાઈ ગયો છે. આપણે તેને હવે ઠંડો થવા માટે મૂકી દઈશું. પછી આપણે તેમાં ગોળ અને મરચું નાખી દઈશું ઠંડો થઈ જાય બાદ. આપણે બોળો વઘારીને જે ઠંડો થવા માટે મૂકી દીધો હતો તેમાં હવે આપણે લાલ મરચું નાખી દઈશું, મોટી 4 ચમચી. હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે મરચું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખીશું. તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે અહીં 1 કિલો જેટલો ગોળ લીધો છે, તેમાંથી આ રીતે આપણે વાતરીને તેને તૈયાર કરી લીધો છે. હવે આપણે તેને તેમાં જરૂરિયાત મુજબ ભેળવી દઈશું. આપણે તેમાં ગોળ નાખી દઈશું આ રીતે. હવે તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ તમારે નાખવો. આપણે સારી રીતે આથણામાં ગોળ મિક્સ કરી લીધો છે આ રીતે હાથે વડે. હવે આપણે તેમાં કેરીના અથાણા છે જે આપણે સૂકવ્યા હતા તેને નાખી દઈશું. તેને તડકે 4 થી 5 કલાક માટે આપણે સૂકવ્યા હતા. તે આવા થઈ ગયા છે સુકાઈને. આપણા કેરીના અથાણામાં આ રીતે તમે દબાવશો એટલે તેમાંથી પાણી નહીં નીકળે ત્યાં સુધી સૂકવવાના, એવા થવા દેવાના. હવે આપણે તેને બોળા સાથે મિક્સ કરી લઈશું. આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે બોળામાં બધા જ અથાણા. આપણે અહીં 1 કિલો ગોળનો ઉપયોગ કર્યો છે 2 કિલો કેરીમાં. આપણે આ રીતે બધા જ અથાણા મિક્સ કરી લેવાના છે. આપણા અથાણા મિક્સ થઈ ગયા છે. આપણે તેમાં થોડુંક ઉપરથી તેલ નાખીશું. તેને મિક્સ કરી લઈશું. આપણું કેરીનું અથાણું બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક બોટલમાં ભરી લઈશું. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. આપણા અથાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે. આપણે તેને કાચની બરણીમાં ભરી લઈશું આ રીતે. આપણે અથાણાને કાચની બરણીમાં ભરી લીધું છે. લાંબો સમય માટે આપણું અથાણું સારું રહે એટલા માટે આપણે જે તેલ ગરમ કર્યું હતું તેમાંથી જે વધ્યું હતું આપણે તેને ઠંડુ કરવા મૂક્યું હતું તેને ઉપરથી નાખી દઈશું. અથાણું ડૂબી જાય એટલું. આ રીતે આપણે તે તેલને નાખી દેવાનું છે. તેનાથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહેશે. આપણે આ રીતે ઉપર તેલ નાખી લીધું છે. આમાં આપણે 1 કિલો ગોળ નાખ્યો હતો. હવે તે આપણે ઢાંકણ દઈને મૂકી દઈશું. 2 થી 3 દિવસમાં આપણો ગોળ ઓગળી જશે. ઢાંકણ ઢાંકીને તેને મૂકી દઈશું.